અરે શું તો ડરી ગયો. ડરી ગયા? કેમ? શું થઈ ગયું? આપણા તો એમ પણ લગ્ન થવાના છે, તો કોઈ જોઈ પણ લઈએ તો શું થઈ ગયું? હા, લગ્ન થવાના છે પણ લગ્ન થયા નથી ને, એટલે લગ્ન પહેલા આ બધું સારું નહીં લાગે ને. એમ શું સારું નહીં લાગે? અરે જો આપણે એક તો પબ્લિક પ્લેસ પર છીએ અને આ બધું થોડું નહીં સારું લાગે ને. તો પછી એક કામ કરો, તમે ત્યાં જઈને બેસી જાઓ, હું અહીંયા બેસી જાઉં, હે ને? પછી આપણે ફોન કરી લઈએ, ફોન પર વાતો કરી લઈશું. ના ના, સાવ એવું નથી. એટલે આમ આવી રીતે બેસીને વાત થાય ને, એમાં શું થઈ ગયું? સારું. કેમ મોડું થઈ ગયું? અરે મોડું તો એમાં એવું છે કે મારો એક ફ્રેન્ડ હતો ને, એ જે મને અહીંયા મૂકવા આવતો હતો, એને રસ્તામાં કંઈક કામ યાદી. તમારો ફ્રેન્ડ? હા, મારો ફ્રેન્ડ નિશિત. એ તમને મૂકવા કેમ આવે? એમ જ પેલી પાયલ અવેલેબલ નહોતી, એ બિઝી હતી, એટલે પછી મેં નિશિતને પૂછી લીધું, એ હતો ફ્રી તો આવી ગયો મૂકવા. તો મને કહી દેત ને, તો હું ડાયરેક્ટ જ લેવા આવી જાત. અરે તમે અહીંયા પહોંચી ગયા હતા, તમારો ફોન આવ્યો હતો કે તમે પહોંચી ગયા છો, તો પછી તમને કહું કે હવે લેવા આવો. હા, તો હું આવી જાત ને, બીજા કોઈને હેરાન કરવા એના કરતા. ના, એમાં એવું કાંઈ નથી. જો એ તો મારો ફ્રેન્ડ છે, એટલે ગમે ત્યારે અમે એમ પણ રાતે ચા પાણી માટે પણ મળતા હોઈએ, ત્યારે 12 વાગ્યા સુધી અમે બધા સાથે જ હોઈએ. રાત્રે તમે બધા મતલબ છોકરાઓ સાથે તમે ચા પાણી મતલબ? હા, તો શું થઈ ગયું? જો મારા ઘરે તો આવું બધું અલાઉડ પણ નથી ને. હા, તો હું ક્યાં તમારા ઘરે લઈને આવું છું બધાને? ના ના, એટલે એવી વાત નથી, પણ એટલે અમારી કોઈની એવી આદત નથી, એટલે આ બધું મને થોડુંક સ્ટ્રેન્જ લાગે છે, બહુ અજુગતું કઈ લાગે છે. નહીં, નવું નવું છે ને એટલે સ્ટ્રેન્જ લાગે છે. પછી તમને પણ આદત થઈ જશે. એટલે મારી પાસે છે ને, મારી બહુ મસ્ત મસ્ત ફ્રેન્ડ્સ પણ છે, એ પણ તમને મળશે. યુ નો, સાડી આદિ ગરબા. હા, કેવી બધી વાતો કરો છો. આવું બધું નહીં બોલવાનું. અરે મસ્તી કરું છું, આટલું તો ચાલે. હવે મસ્તી ઠીક છે, પણ મસ્તી કોઈ બીજી વાત નહીં કરો. આ છોકરીઓ ને બધી, આ બધું ઠીક છે, એવું બધું નહીં કરો તો ચાલે. હા હા, સારું. અચ્છા, મને એક વાત કહો, આપણે આ લગ્ન પછી ફરવા ક્યાં જઈશું? લગ્ન પછી ને, જો પહેલા તો મારો વિચાર છે કે આપણે અહીંયાથી. તમે છોડો. જો મારો એવું વિચાર છે કે આપણે છે ને સ્વિટ્ઝરલેન્ડ જઈએ, કાં તો પછી ગોવામાં જઈશું. મસ્ત ટૂંકા ટૂંકા કપડાં પહેરીને ફરશું. કેવી વાતો કરો છો તમે? હું તો વિચારતો હતો કે પહેલા દિલ્હી જઈશું ને, દિલ્હીમાં જે અક્ષરધામ મંદિર છે એના દર્શન કરશું, પછી ત્યાંથી જઈને આપણે એક કામ કરશું, ઉત્તરાખંડ જશું ને કેદારનાથ, બદ્રીનાથ, એટલે મતલબ 4 ધામ છે જે બધા, એ બધા ત્યાં આપણે જઈશું. કેટલી મજા આવશે ને. ઓ વેટ, આપણે ગઢા નથી થઈ ગયા. જે આપણે જુવાન છીએ, અને હું હનીમૂન ની વાત કરું છું. હા, પણ એવું કોને કહી દીધું કે મંદિરો બધા ગરડા જ જાય? પછી ગરડા થઈ જાય તો પછી ટાંટિયા નહીં ચાલે, હે? તો પછી ત્યારે શું મતલબ જવાનું? એના કરતા જુવાનીમાં જ જવું જોઈએ ને. ઓ મારા ધાર્મિક થનાર પતિદેવ, જુઓ, હું હનીમૂન ની વાત કરું છું, અને હનીમૂનમાં તીર્થધામ પર કોણ જાય? તીર્થયાત્રા કરવા કોણ જાય? તો એટલે જ તો આપણે જઈ શકીએ ને. કોઈ નથી ગયું તો આપણે જવું જોઈએ, તો લોકોને પણ ઇન્સ્પિરેશન મળશે ને. મગજ ખરાબ કરે છે આ માણસ. અરે યાર, જો આપણે જઈશું, પણ પહેલા ગોવા ને એ બધી જગ્યાએ, એટલે હનીમૂનમાં તો આવું જ બધું હોય. મગજ ખરાબ થઈ ગયું યાર. કેવી વાત કરે છે આ માણસ તો. આય પતિ. એ આ શું છે બધું? એ ફેંકો. આ શું છે? શું છે? સિગરેટ છે, અને સિગરેટ ને ફેંકાય નહીં. અરે નહીં. શું નહીં? સિગરેટ પીવો છો તમે? હા, તો કેવી વાત કરો છો? અરે તમે આવી બધી વાત કરો છો તો માણસનું મગજ પણ ખરાબ ન થાય? હવે મગજ ખરાબ થાય, આમ સ્ટ્રેસ આવે મગજ પર, એટલે સિગરેટ તો જોઈએ ને. અરે સ્ટ્રેસ નો મતલબ એવો છે કે સિગરેટ પી લેવાની? હા. અરે શું? હા, એક મિનિટ, તમે સિગરેટ નથી પીતા? અરે શું વાત કરો છો તમે? સિગરેટ પીવા વાળાથી હું 10 ફૂટ દૂર રહું છું, અને હું તો શું, મારો પરિવારમાં કોઈ નથી પીધી. અચ્છા, કઈ વાંધો નહીં, મને કોઈ પ્રોબ્લેમ નથી. અરે પ્રોબ્લેમ નથી એટલે?
એટલે મને કોઈ વાંધો નથી તમે લોકો સિગરેટ નથી પીતા તો. અરે પણ તમે પીવો છો એમાં વાંધો છે ને મને. શું કામ? તમે નથી પીતા એનાથી મને કઈ વાંધો નથી, તો હું પીવું છું એનાથી તમારે શું વાંધો હોય? અરે સિગરેટ છે આ કઈ ચોકલેટ થોડી છે. અરે ચીલ યાર, આ બધું છે ને આજના જમાનામાં બધું નોર્મલ છે. હા તમે નોર્મલ બનાવી દીધું છે, બાકી નોર્મલ છે નહીં. અરે મેં તમને કીધું ને, અમારું તો આ બધું રોજ રોજનું છે. અમે લોકો પાર્ટી કરવા જતા હોઈએ ત્યારે સિગરેટ શું દારૂ પણ પીવીએ છીએ. દારૂ? હા, વોડકા, વિસ્કી. છી 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 છી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અત્યારે કેવી બધી વાતો કરો છો તમે, અને તમે બોલો છો કે તમે આ બધું તમારા માટે નોર્મલ છે. મારા માટે નહીં, આ બધું છે ને અત્યારની જનરેશન માટે નોર્મલ અરે છે. તેલ લેવા ગઈ આવી જનરેશન, તમે કેવી વાતો કરો છો. હા જો મને આ બધું બિલકુલ નહીં ચાલે. આ બધું સિગરેટ ને બધું છોડી દો પ્લીઝ. અરે ચીલ મારો ને તમે પણ શું કેવી વાત કરો છો. આ બધું છોડવા માટે થોડી પકડ્યું છે. હું છે ને તમને છોડી શકું છું પણ સિગરેટને નહીં, પ્લીઝ. અચ્છા, તમને આટલી બધી પ્રોબ્લેમ છે ને, હું વોડકા નહીં પીવું, વિસ્કી નહીં પીવું, બસ આપણે ટકીલા. મારે નથી વાત કરવી તમારી સાથે. શું કામ આવ્યો હું અહીંયા? અને સારું, હા નહીં સારું થયું આવી ગયો. ખબર પડી કે તમે આવા બધા તમે શોખ ધરાવો છો. ટાટા. અરે પણ નમઃ શિવાય. અરે આપણે તો લગનની શોપિંગ કરવા આવ્યા હતા, આજ જવાનું નથી. સિગરેટ મારી ફેંકી દીધી. રોનક, હું કહું છું, આખો દી હિંચકા ખાવ છો એની કરતા હાલો ને મારી હારે. અરે આખો દિવસ કોણ હિંચકા ખાય છે? 5 મિનિટ બેઠો નથી ત્યાં તો કંઈક નું કંઈક કામ કાઢે કે હવે ક્યાં જવાનું છે. મારી જ્યારે નજર પડે ને ત્યારે તમે હિંચકા ઉપર જ હોય એટલું. હા તો હિંચકો મારી ફેવરિટ જગ્યા છે તો અહીંયા જ મળવાનો ને. તમારે આવવાનું છે કે નથી આવવાનું? અરે પણ ક્યાં જવાનું છે એ તો કહો મેડમ. હા પાડવા જેવું હશે તો પાડશું, નહીતર પછી કંઈક કામનું બહાનું કરી દેશું. હા પાડવા જેવી જ છે. આ રીતિકાબેનના લગ્ન આવે છે તો શોપિંગ કરવા નહીં જવાનું? મારે પાર્લરનું બાકી છે, સાડી લેવાની બાકી છે, ચણિયા ચોળી, પીઠીમાં હું પહેરીશ, પછી આ જાનને દિવસે હું પહેરીશ, કેટલું બધું ખબર છે નક્કી કરવાનું છે. આટલી ઉતાવળ ને આટલી ચિંતા તો રીતિકાઈ નથી કરતી જેટલી તું ઉતાવળ કરે છે. પાર્લરમાં જવાનું છે ને ફલાણું. અત્યારથી પાર્લરમાં જવાની છો તું? અત્યારથી નહીં પણ એડવાન્સમાં બુક કરાવવું પડે ને બધું ત્યાં. આ તો ફોનમાં બુકિંગ કરાવી લેવાનું ને. ત્યાં જઈને આપણે રૂબરૂ જોઈને પહેરીએ પછી હું તમને પૂછું કે હું કેવી લાગુ છું. પાર્લરમાં પૂછીએ. પાર્લરની વાત નથી. હું પાર્લરનું કહેતો હતો ને તને. હા પણ એ ફ્લોમાં વયું ગયું. હું ઓલા પણ જવાનું કહેતી હતી, આ ચોલીવાળાની લોકો છે ને ત્યાં. હજી ટાઈમ છે આપણી પાસે, જવાય છે. બરાબર છે. આટલી બધી ઉતાવળીને હરખઘેલી થવાની જરૂર નથી. સમય આવશે ને ત્યાં બધું થઈ જશે. હા નો થયું તો આ સાડી છે જ તારી પાસે? ઘણી બધી સારી સાડીઓ છે. મારે એકની એક નણંદ છે, હું થોડી એના લગ્નમાં આવી સાડી પહેરીશ. હું તો તે દિવસે છે ને આમ ટીપ ટોપ થઈને ફરીશ. હા તો હમણાં આપણે પેલી નવી સાડી લીધી હતી ને એ પહેરલે જ, એ ટીપ ટોપ જ લાગે, બહુ સરસ છે. તમને તો ખબર છે કે 1-2 વાર હું સાડી પહેરું પછી મને નથી ગમતી. મેં એક જ વાર પહેરી છે સાડી. કરોડપતિની દીકરી રહી ને, એક બી વાર સાડી પહેરી. મારા હસબન્ડ કોણ છે વિચાર કરો. એ પ્રમાણે મારે પણ આમ લેવલમાં રહેવું પડે, સમજ્યા તમે? એ હા બધી વાત રાઈટ છે પણ થોડોક સમય શાંતિ રાખો. અચાનકથી આવી રીતના ઉડીને ન આવો. આજે હજી મારે બીજા કામ છે, બરાબર છે? એટલે આજે શોપિંગ કરવાનો મેળ નહીં આવે. અને હજી રીતિકા એટલી શોપિંગ નથી કરી રહી જેટલી તો તને ઉતાવળ છે. કહું છું કે થઈ જશે. રીતિકાબેન ને લાડ બધી બેનપણીઓ છે, એને ગમે ત્યારે બહાર જાય ને ત્યારે જઈને આવે, આપણને ખબર ન પડે. આપણે તો તુંય બેનપણીઓ બનાવતી હોય તો જ્યારે હોય ત્યારે મને હેરાન કરે છે. એટલે યાર તમારી લેડીઝની શોપિંગમાં એક તો મને કંટાળો આવે. 500 વસ્તુ જો અને 2 વસ્તુ લ્યો નહીં. જો મારી બેનપણીઓ છે ને બધી સારી છે પણ મને તમારી ચોઈસની વસ્તુ ગમે છે એટલે તમને હારે લઈ જાઉં છું. બોલો. પણ મને પોતાને મારી ચોઈસ ઉપર કઈ ને કાંઈક તો બોલ્યા, આમ સામું જોઈને બોલવાનું. હા હું શું કહેતો હતો કે તને આટલી બધી ઉતાવળ શેની છે? મારી બેનને ઘરમાંથી કાઢવાની તને વધારે ઉતાવળ એવું કઈ લાગે છે? ના બાપા ના, એવું કાઈ નથી. હા નણંદ જાય તો ઘરમાં જગ્યા થાય એવું લાગે છે. નણંદથી થાકી ગઈ છો ને. મારી બેન વિશે તો આવું વિચારે છે ને, મને બધી ખબર પડી ગઈ છે. અરે ના રોનક જો એવું કાઈ નથી. પણ આ તો છે ને આપણે ફટાફટ બધું તૈયારી કરી દઈએ ને તો પછી કાઈ ભૂલાય નહીં લગ્નના દિવસે, એટલે કહું છું તમને. અને હજી આપણે મેચિંગ કપડાં નહીં કરવાના દાંડિયા રાસના દિવસે, પછી જાન આવે ત્યારે તમારી શેરવાની કંઈક આમ મેચિંગ કરવું પડશે ને.
એવું બધું કરવું પડશે? હા તો કરવું જ પડે ને, અત્યારે ફેશન છે. અરે યાર, એટલે મારે તારી સાથે સાથે જ ફરવું પડશે શોપિંગમાં બધે? હા તો ફરવું જ પડે ને. એમાં હું આમ મોઢું બગાડો છો? બેનના લગ્ન છે, કંઈક હરખ જેવું તો દેખાડો. પણ તો એનો તો હરખ છે, પણ મને શોપિંગ કરવાનો કંટાળો આવે, એમાંય લેડીઝની શોપિંગથી મને બિલકુલ કંટાળો આવે. મેં રીતિકાને કહી દીધું છે કે તારી શોપિંગમાં મને ન લઈ જતી, સિવાય કે દાગીનાની શોપિંગ હોય તો ત્યાં હું આવીશ, બાકી મને તો જમાઈ છે લઈ જવા વાળા. એ રહ્યા ભગવાનના માણસ, એને આ બધી વસ્તુમાં રસ એવું લાગતું નથી. મને નથી લાગતું કે એ પણ શોપિંગ કરવા જાય. એ તમે નક્કી ન કરી શકીએ, બરાબર છે? તમારે મારા આવવાનું છે કે નહીં? હા કે ના કહી દે. ના જાવ છે, મને ખબર છે. તમારે કે તમને કોઈ કઈ વસ્તુનો ઇન્ટરેસ્ટ જ ન હોય મારી હારે. હું તો વધારાની માણસ થઈ જ ગઈ આ ઘરમાં, સમજે? હવે જો તે નક્કી કરી જ લીધું છે ને તને કે હું ના જ પાડવાનો છું, તો પછી મારે હા કઈ રીતના જો પાડવી? ના પાડી છે ને તો આવી બન્યું હો તમારું. યાર તું આવી રીતે ધમકીઓ ન આપને હવે. તમને જ્યારે ધમકી આપું ને ત્યારે જ તમે મારા કામ સીધા કરો. ત્યાં સુધી તમે છે ને એકેય કામ સીધા ન કરો, આડા આવડા ચાલતા હોય. હા મને અચાનકથી એવું લાગે છે કે મારે કંઈક કામ પેન્ડિંગ છે ને મારે અર્જન્ટમાં જવું પડશે. હમણાં તો કાંઈ નહોતું ને. મેં ક્યારે કહ્યું કે મારે કામ નથી? તમે જ તો બોલ્યા હતા પહેલા. હું એવું બોલ્યો જ નથી. મેં એવું કીધું કે મારે કામ છે એટલે આજે શોપિંગનો મેળ નહીં આવે એવું કહ્યું હતું. નહોતા બોલે એમ? ઠીક, તો પણ મને એવું લાગ્યું પણ તમારા કામ તો પછી થશે. આપણે પેલા જઈ આવે ને, રોનો 5 મિનિટ થાય ખાલી. 5 મિનિટમાં તો શોપિંગ કરી લઈશ. અહીંથી જવા આવવામાં પછી ત્યાં જેટલી કલાક થાય એટલી એમ. સવારથી ચાનું તો પૂછ્યું નથી. અહીંયા સવારથી ખાલી 2 વાર ચા મળી છે ને શોપિંગ કરવા લઈ જવો છે. તને ખબર છે ને કે ચા ન પીવું ને ત્યાં સુધી મારું મગજ કામ નહીં કરતું. સીધી રીતના કહો ને કે તમારે ચા પીવી છે, પહેલા જ કહી દેવાય. તમારા હાટુ મસ્ત મજાની ચા બનાવીને લાવું, પછી તમે મારા હારે આવશો ને. ચા સારી હશે તો વિચારીશ, એટલે પેલા ચા મળે ને પછી કંઈક ખબર પડે. મારા હાથની ચા હંમેશા સારી જ હોય. હા એ તો ખબર જ છે. હે? હા કેમ મોઢું બગાડ્યું? કે હંમેશા કીધું ને એટલા માટે. સારી બનાવે છે તું ચા, પણ હંમેશા નહીં, ક્યારેક ક્યારેક પછી થાય છે એવું. હા તો પણ મસ્ત મજાની ચા બનાવીને લાવ, પછી આપણે મસ્ત મજાની શોપિંગ કરવા જઈએ. આવશો ને? હા સારું, ચાલ. હવે મારે થોડું કામ તો ખરેખર હતું, પણ હું પ્રોગ્રામ થોડોક પાછળ ઠેલી દઉં છું. બપોર પછી, જો બપોર પછી હું ઓફિસ જઈશ ત્યારે મને ન રોકતી. ત્યાં સુધીમાં તારે જે શોપિંગ કરવી હોય, જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જા, પણ બપોરે હું ત્યાં જઈશ ઓફિસ. પછી જોયું જશે આગળ કઈ રીતે પ્લાનિંગ કરવું. મારે આવું જ નથી. મારે ક્યાંય જવું જ નથી. મને બહુ કામ છે, મારી પાસે સમય જ નથી બિલકુલ યાર. મારે બેનના લગ્નની બીજી બધી તૈયારીઓ કરવાની છે. મારે મંડપ વાળા પાસે જવાનું છે, ડેકોરેશન વાળા પાસે જવાનું છે, મારે જ્વેલર્સ પાસે જવાનું છે. કેટલા બધા કામ છે જ્વેલર્સ પાસે જઈ. તમારે કે ઘરે ભાવ જાણવા પડે ને. દરરોજ અપડાઉન થાય છે સોનાના ભાવ, જાણીને રાખવા પડે ને. કયા દિવસે નીચો હોય ને એ દિવસે એને ફોન કરીશ કે આજે ભાવ નીચો છે તો અમે શોપિંગ કરવા આવીએ છીએ. હા એટલે એ આપણી હાટુ સ્પેશિયલ ભાવ નીચો કરીને રાખે એમ. એવું નહીં, પણ ભાવ નીચે દરરોજ વધઘટ તો થાય છે કે નહીં? તમે છે ને લોજિક વગરની વાત ન કરો. તું ચા બનાવ ને બાપા. હા એ તો ભૂલી જ ગઈ. હું ચા બનાવીને આવું છું, પછી આપણે જઈએ, બરાબર ને? હા હવે પછી આમ તેમ ન થવું જોઈએ. જાઉં છું એમ મસ્તી કરતી હતી, તમારે મસ્તી ન કરાય. હરખ પદુડી, હરખ પદુડી. બાપુજી, આ લગ્નની તારીખ નજીક આવે એવું નથી લાગતું તમને? આવે એવું નહીં, આવી ગઈ. મને કેટલો હરખ છે તમને ખબર છે જયરીતના લગ્નનો? અરે ભાઈના લગ્નમાં બેનને હરખ તો હોય તો ને, હોય જ ને. પણ બેનની હારો હાર ભાઈના લગ્નમાં એના જીજુ હોય ને તો હરખનો વધારો થાય. એટલે ફોન કરીને વાત કરી દે, હવે લગ્નને વાર નથી રાજી. બાપુજી, તમને એવું નથી લાગતું કે જમાઈને તમારે ફોન કરવો જોઈએ? આ હું ફોન કરું એ સારું પણ ન લાગે ને. એ વાત હાચો. તું તો તો મારી માં હોય એવી શીખવામણ આપે છે. કારણ કે આમ તો વાત કરવી હોય તો તારે જ ફોન કરાય, પણ આ વ્યવહારમાં કાંઈક હોય તો મારે ફોન કરવો પડે. તે બાપુજી તો એમ જ હોય ને, નકર એમ કે જો આ દીકરીએ ફોન કર્યો, સસરાને જરાક ફરજમાં ન આવે કે મારા હારાના લગ્ન છે તો ઈ ફોન કરે. એના ફોન કરી દઈશું. અને તું છે ને હવે જયદીપ આવે ને તો થોડી ઘણી લગ્નની કાંઈ ખરીદી જે કાંઈ કરવાની હોય ને તો મનો કહીએ કરવા તૈયારી. આ તો સારું છે, તું અહીંયા બાજુમાં એક સોસાયટીમાં રહેતો તે સારું છે કે જ્યારે કામ હોય એટલે દોડીને આવે. જો ક્યાંક આખી રહેતી હોય તો અહીંયા તો હું અમે બાપ દીકરો બે કોની હારી વાત કરી તેની તૈયારી કરીએ. પણ બાપુજી, તમે જરાય ચિંતા ન કરો. આ તમારી દીકરી ખડા પગે જ્યાં સુધી લગ્ન પૂરા નહીં થાય ને ત્યાં સુધી અહીંયા બધું જ કામ કરશે. પછી તો તમારી વહુ આવી જાય
પછી મારે થોડી જવાબદારી છે તમારા ઘરની. પણ જવાબદારી નહીં, પણ જમાય પછી અહીંયા રહેવાના હોય તો ઠીક છે, ન રહેવાના હોય તો પછી તારી ભાભી નવી નવી આવે તારે અહીંયા રહેવાનું ને એને જે કાંઈ અટવાતા હોય એ શીખવાડવાનું. ના રે ના, આ નવી નવી ભાભી આવે ને જો નન સતત ને સતત અહીંયા રહે ને તો ભાભીને અણગામાં લાગી આપણે. પણ આપણે અણગમો એને થાય એ રીતે વર્તન નહીં કરવાનું. એને જો બધું આવડતું જ હોય પણ આપણા ઘરની રૂઢિ પ્રમાણે થોડો ઘણો ફેર થતો હોય ને તો શીખવાડવાનું. બાપુજી આ બધું તો ઠીક છે, પણ આ જયદીપના લગ્નમાં તમે સૂટ ને શેરવાની લેજો. નકર વેવાઈ લોકો એમ કહેશે કે આ જયદીપના પપ્પાને કઈ ખબર પડે છે કે નહીં કપડાની. શેરવાનીની વાત કરે છે, મને તો એમ થાય છે કે આ લગ્નનો એટલો બધો ખર્ચ કરવો પડશે ને તો એમનામ શેરાઈ જાય. એમનામ શેરવાની ક્યાં મારે લેવી? એકનો એક દીકરો છે બાપુજી, તમે આવું બોલો છો. તમને તો હરખ હોવો જોઈએ કે ભલે ગમે એટલા રૂપિયા થાય લગ્નમાં પણ ખર્ચો કરી જ નાખવો છે. તો પછી સફારી કા સૂટ બનાવવું તો સહી આ વેવાઈની આમે એના સામે વાળા વેવાઈની આમ એન્ટ્રી પડવી જોઈએ. બાપુજી હું શું કહું છું કે મને સોનાની વસ્તુ કરાવી ગઈ છે. તારે માગવાનું હોય તું કે ઈથી હવાયું તને મળે ને તો જ બકે. અને પાર્લરમાં જો હું મોટો ખર્ચો કરવાની છું હો. પછી એમ ન કહેતા કે એક ને એક ભાઈ છે આટલો તો ખર્ચો કરાવે છે એની પાસે. હવે મંદિરમાં કંઈક ભગવાનનું નામ લેતો હશે હમણાં તો. આ જયદીપે કેટલી વાર કીધું છો કે કામ ધંધામાં ધ્યાન આપને મારો ભાઈ થોડું, પણ નકરો ભગતની જેમ જ ફરે છે બાપુજી. જોઉં ને કામ ધંધામાં ધ્યાન આપે અને ભગવાનનું નામ લેવું જરૂરી છે. બે વાનું કરતું જવાય. કાંઈ હાવ એકલું ભગવાનનું નામય ન લેવાય અને કાં હાવ એકલું ધંધામાં મગજ ન રખાય. બધામાં મગજ રખાય. ગમે એમ થાય બાપુજી, તો મારો ભાઈ નાનકો જયદીપ કરોડોમાં એક છે. આવો ભાઈ તમે દીવો લઈને ગોતવા જાવ ને તોય ન મળે. અરે અત્યારના સમયમાં આવા ભોળો અને સંસ્કારી છોકરા ગોતવા ને બહુ અઘરું પડે એવું. જયદીપ હા બેન. અરે ભૈલું આવી રીતના શેરીમાં ગાડી પર કોણ બેસતું હશે હે? આ ઘરમાં બેસાય ભાઈ. ઘરમાં બેસે ને શું કરું? ઘરમાં પપ્પા જો ને મારી વાત તો કઈ સમજતા નથી. ભૈલું શું થયું છે? અને આમ આવી રીતના સિરિયસ થઈને કેમ વાત કરે છે? પપ્પા તને ખીજવાયા? જો એ નથી પણ વાત એવી છે ને. હા તો ભાભી કંઈક બોલી હશે ફોનમાં. હમણાં ભાભીને ફોન કરીને કહું છું કે મારા ભાઈને કંઈ કહેવાનું નથી થતું. અરે એવું કાંઈ નથી. તો અરે વાત એવી છે કે આજે હું રીતિકાને મળવા ગયો હતો ને તો હા ત્યાં વાતોમાં ગુસ્સે થઈ ગઈ. ના હવે વાત સાંભળો ને. વાતોમાં એને ખબર નહીં ખિસ્સામાંથી સિગરેટ કાઢી એને. શું? હા સિગરેટ પીવા જતી હતી. એવું નહીં હોય ભાઈ, તને ભ્રમ થઈ ગયો હશે. અરે શું ભ્રમ થઈ ગયો હશે? ભાભી થોડી કઈ વ્યસની હોય. કેવી વાત કરો છો તમે? અરે એને આખું આવડું મોટું બોક્સ હતું એમાંથી સિગરેટ કાઢીને પીવા જતી હતી તો મેં નાખી દીધી. અને મને કે મારા માટે તો બધું નોર્મલ છે, હું તો પીવું છું રોજ. મેં કીધું કેવી રીતે આવી વાત કરી શકો છો તમે? તો મને કે તમે નથી પીતા? મેં કીધું ના, હું તો 10 ફૂટ દૂર રહું છું આવા લોકોથી. મારા ફેમિલીમાં કોઈ નથી પીતું. તો એમ કે કંઈ વાંધો નહીં, તમે નહીં પીવો તો મને કંઈ વાંધો નથી. મેં કીધું નહીં વાંધો એટલે મને વાંધો છે તમે પીવો એમાં? તો એમ કે તો હું શું કરી શકું એમાં? જો મારાથી સિગરેટ નહીં છૂટ્યા એમ કે હું તમને છોડી શકું છું પણ સિગરેટ નહીં છોડું. આવી તો વાત કરી દીધી એને. અને સાંભળો, અને એને બીજું તો એવું કીધું કે આ ખાલી સિગરેટ નહીં, હું તો મારા દોસ્તારો સાથે એટલે પુરુષ? હા ખબર નહીં બધા ક્લબમાં જઈને દારૂ પાર્ટી ને બધું કરે છે એ લોકો. શું? બધું નોર્મલ લાગે છે આ લોકોને. તો જયદીપ આ સગાઈ પહેલા બાપુજી વાત નહોતી કરી આવી બધી કઈ? અરે શું ખબર. અને એવો અંદાજો થોડો હોય કે છોકરી આવું બધું કરતી હશે. મને તો હું તો ખુશ હતો કે છોકરી સરસ છે, આ છે તે છે બધું. પણ આજે ખબર પડી કે એને આવા બધા વ્યસન છે. હું આવી છોકરી સાથે લગ્ન નહીં કરી શકું ને. તો મેં એ જ વાત પપ્પાને કરી કે હું આવી છોકરી સાથે લગ્ન નહીં કરું. તો એમ છે કે લગ્ન નજીક છે ને સમાજમાં ફજેતી થાય ને ફલાણું થાય ને ઢીકણું થાય. અરે ફજેતી નહીં થાય એટલે મારે આવી છોકરી સાથે લગ્ન કરી લેવાના? જરાય નહીં. વ્યસની છોકરી સાથે લગ્ન કરવા એ યોગ્ય પણ નથી. અને મારો ભાઈ જયદીપ તો ભગત છે અને
આવી રીતના ભગવાનનું નામ લેતો હોય આટલું બધું, અને એની ઘરવાળી જો વ્યસની હોય તો વધારે ફજેતી ન થાય ઘરમાં? તો અને હું ધાર્મિક હોઉં કે ના હોઉં, પણ આવા બધા વ્યસન થોડી કરવાના હોય. કેટલા બધા નુકસાનકારક હોય આ બધા વ્યસન, ખબર નહીં. અને અને એમ કે આજની જનરેશનમાં તો નોર્મલ છે બધું. અરે ભાઈ, આ જનરેશન ક્યાં જાય છે મને તો એ જ નથી સમજ પડતી. અને જનરેશન ગઈ તેલ લેવા, મારી થનારી પત્ની આવું કરે તો મારાથી કેવી રીતે સહન થાય? મારે નથી લગ્ન કરવા. પહેલું તારી વાત સાવ સાચી છે, અને આ તો સારું થયું ને તું આટલું બધું ભગવાનનું નામ લે છે ને, એટલા માટે ભગવાને પાણી પેલા પાળ બાંધી દીધી. જો લગ્ન પછી ખબર પડી હોત કે આ સ્મોકિંગ કરે છે, ડ્રિંક કરે છે, ક્લબમાં જાય છે, તો તને કેટલું દુઃખ થાત. પણ તો ચિંતા ન કર, આ બધી વાત પપ્પાએ તારી નથી સાંભળી ને, તો હું એમને જઈને વાત કરીશ. પણ તું ચિંતા ન કરતો. એમાં શું છે, આ લગ્ન પછી લગ્ન તોડવા એની કરતાં સગાઈ પછી સગાઈ તોડવી સારી. તો હું એ જ કહેવા માંગુ છું, પણ પપ્પા સમજતા જ નથી. પપ્પા ક્યાંથી સમજે? પપ્પાને એમ કે મારો ભોળો ભગત જેવો દીકરો આ કદાચ ખોટું બોલતો હોય, આ તારી વાત પર વિશ્વાસ પણ ન કરે ને. એને એમ કે તારે ભગવાનનું નામ લેવું, જબરજસ્તી તે સગાઈ કરાવી ને એટલા માટે તો આવું કરે છે. અને સગાઈ પહેલા પણ આવું જ કરતો હતો ને, કે મને લગ્ન નથી કરવા, સગાઈ નથી કરવી, એટલા માટે પપ્પાને એવું હશે. ઠીક છે, એ બધું પહેલા બોલતો હતો, પણ રીતિકાને મળ્યા પછી મારા વિચારો બદલાયા હતા. છોકરી મને ગમતી હતી, પણ એ આવી નીકળશે, આવી વ્યસની નીકળશે એવી મને શું ખબર હતી. ભૈલું, આ તારી મોટી બેન શું કામની છે? ભાઈ, હું છે ને પપ્પાની સાથે વાત કરી અને બધું જ કહી દઈશ. હા હા, વાત કરો. સ્માઈલ આપ. પેલા આ બધું નિવેડો આવે તો સ્માઈલ આવે કઈ મોઢા પર. બાકી આવી છોકરી સાથે મારાથી મેરેજ નહીં થાય ભાઈ. અરે હું વાત કરી લઈશ, તું શું કામ ટેન્શન લે છે? ઠીક છે, આજે જ વાત કરી લેજો. હા, કરી લઈશ. બસ હા, હવે તો હસ. શું ખરાબ છે યાર આમાં? એટલું બધું નાટક કરવાની શું જરૂર છે? એની સાથે લગ્ન કરવા માટે મારે તને છોડવી પડશે? ના, કોઈ દિવસ એવું નહીં થવા દો. હા, એના કરતાં તો લગ્ન નહીં કરું ને એ જ સારું, પણ તને તો હું નહીં છોડી શકું. ભાભી. બેન, કેમ આ એકલા એકલા આની હારે વાતું કરો છો? શું થયું છે? બીજું શું કરું ભાભી? હા, તમને ખબર છે હું જઈને મળવા ગઈ હતી. તમને તો ખબર જ છે ને, હવે ત્રણેક મહિનામાં અમારા લગ્ન થવાના છે, એટલે એને મળવા ગઈ હતી. અમે લોકો શોપિંગ કરવા માટે બહાર જવાનો પ્લાન કર્યો હતો, અને પછી વાતમાં ને વાતમાં તમને ખબર છે ને, મને જ્યારે જ્યારે સ્ટ્રેસ થાય ને ત્યારે મને તો સિગરેટ જોઈએ જ. હા, ખબર છે મને, પણ એ બધું છોડ. હું કહેવા આવી છું કહું તમને, આ આપણે શોપિંગ કરવા જવાનું છે એનું શું કરવાનું છે? આ તમે કઈ નક્કી કર્યું કે નહીં? અરે ઈ તમે વાત મૂકો ને. એક તો હું અહીંયા મારા મનની પીડા તમને કહી રહી છું, મને કેટલું દુઃખ થયું છે એ બધું કહી રહી છું, અને તમે કહો છો કે એ છોડ. તે મને ખબર જ છે કે તમે સિગરેટ પીવો જ છો. અરે તમને તો ખબર છે, પણ હું એમ કહું છું કે હું જઈને મળવા ગઈ હતી, મળવા ગયા હતા. એની સામે મેં સિગરેટ કાઢી પીવા માટે, પણ એ માણસે મારી સિગરેટ લઈને ફેંકી દીધી. હાય હાય. તો એ જ તો તમને કહેવા જતી હતી, પણ નહીં, એ છોડો બધું. પણ મને થોડી ખબર હોય કે તમારી બે વચ્ચે આવું થયું છે. પણ બેનબા, હું કહું, આ જમાઈને જોતા એવું લાગે કે ઈસાવ આમ ભગત માણસ છે બિચારા, તો તમે એની સામે આવી રીતે સિગરેટ કાઢો તો ઓલાને જેવું થાય કે કોઈ દી જોયું ન હોય ને જોઈ જાય તો. અરે તમે મને એક વાત કહો, આ સિગરેટ હું આજે નહીં કાઢું, ચાલો માની લઈએ, પણ કાલે ઉઠીને અમારા લગ્ન થઈ જશે, અને ત્યારે તો પછી મને સવારે સાંજે રાતે મને સિગરેટ જોઈશે જ, તો ત્યારે તો મારે એમની સામે કાઢવી જ પડશે ને. તમારી વાત સાચી છે, પણ અમે તમને ઘણી વાર કીધું છે કે એવું લાગે ને તો થોડી સિગરેટ ઓછી કરી દો, કેમ કે હવે તમારા લગ્ન થવાના છે, તમે ન્યા જવાના, તમારા સાસુ સસરા હશે, કાલ સવારે કોઈક મહેમાન આવ્યા રોકાવા, આ તે, તો તમે કઈ રીતે એડજસ્ટ કરશો? હાલો મન કયો. અરે તો
મેં ઓછી તો કરી ભાભી, તમને ખબર જ છે ને, પહેલા 15-20 થઈ જતી હતી દિવસની, અને અત્યારે હું 5-6 જ પીઉં છું. કેટલી ઓછી કરી મેં. હવે એના કરતાં ઓછી કેવી રીતે કરી શકું? સમજુ છું, પણ અમે એમ નથી કહેતા કે ડાયરેક્ટ તમે સિગરેટ મૂકી જ દો. અમે એમ કહીએ છીએ કે ધીમે ધીમે આ તમે 5-6 કેમ કરી, એમ પછી દિવસની 1-2 પીવાનું એમ ધીમે ધીમે રાખો ને તો કેવું કે સારું પડે. અને રહી વાત જમાઈની, તો જમાઈ હવે ભગત માણસ છે. સિગરેટ એને ઘા કરી તો એ એની જગ્યાએ સાચા જ છે, ખોટા તો ન જ કહેવાય. ભાભી તમે મારી બાજુ છો કે એમને બાજુ છો? બે બાજુ. શું બે બાજુ? તમારે મારી બાજુ જ રહેવાનું હોય. હા, પણ હું તમારી બાજુ જ છું, પણ કહેવાનો મતલબ એમ છે કે તમે જે રીતે મને કહો છો ને કે જમાઈએ સિગરેટ ફેંકી દીધી, તો બેનબા સ્વાભાવિક છે. હવે તમે જ કહો એ ભગત માણસ, તો પછી હજી તો એને એ નથી ખબર કે તમે આમ ડ્રિંક પાર્ટી કરો છો. એ ખબર પડશે તો એ તો જમાઈના પગ નીચેથી આમ જમીન સરકી જશે. ભાભી હા એમને હા. એ બધું પણ મેં કહી દીધું. શું? બધું કહી દીધું બેનબા? કાંઈ બાકી ન રાખ્યું? થોડું ઘણું રાખવું તો લગ્ન પછી કહેવાય. પછી એમાં એવું છે ને કે જુઓ, મારો પેલો ફ્રેન્ડ છે ને નિશિત, એ મને મૂકવા ગયો હતો. તો પહેલાં તો મેં એમની સામે આ વાત કરી, તો ચાલુ થઈ ગયા કે તમે છોકરાઓ જોડે ફરો છો, આવું સારું ન લાગે, કાલે ઉઠીને કોઈને ખબર પડશે કેવું લાગશે ને આમ ને તેમ. પછી આ સિગરેટવાળી વાત આવી, અને પછી આ બધું કંઈ ઓછું હતું. એમણે ખબર છે મને શું કીધું? કે આપણે હનીમૂન પર તીર્થયાત્રા કરવા જશું. તીર્થયાત્રા ઉપર કોણ જાય હનીમૂન? એ જ તો વાત મેં કીધી. તો મને કહે કે જે કોઈ ન કરે એ આપણે કરશું. બોલો હવે મારે શું કરવું? આમ કહું ને તો આ તમારો ને એનો મેળ કાંઈ પડે એવું લાગતું નથી. પણ જુઓ બેનબા, હવે જે થઈ ગયું છે ને એ થઈ ગયું છે. હું કહું છું, આ જમાઈની ફેમિલી આખી અલગ છે. જરૂરી તો નથી ને કે તમે અહીંયા જેમ રહ્યા છો અત્યાર સુધી. આ મેં કે તમારા ભાઈ કોઈ દિવસ તમને ફોર્સ કર્યો આ બધી વસ્તુમાં? નહીં ને, અમને ખબર છે. એટલે ખાલી હું તમને એમ કહું છું કે હરેક ઘર તો હરખું ન હોય ને, તો થોડું ઘણું એડજસ્ટ કરતા શીખી જાવ એમ. હવે તો કાંઈ ન થાય. આ લગ્નની નજીક આવી ગયા છે. હા બસ કરો ને ભાભી યાર, તમે છે ને મને એટલો બધો સ્ટ્રેસ આપી દીધું છે. મારે હવે સિગરેટ જ પીવી પડશે. પછી કહો છો બંધ કરો બંધ કરો. કેવી રીતે બંધ થાય? લ્યો કેમ આમ ફાફડો થતો આવે છે? શું થયું? વાત જ એવી છે. વાત એવી છે એટલે કોઈ સાથે ઝઘડો થયો છે? ઝઘડો નથી થયો. કોઈ સાથે ઝઘડો નથી થયો તો પછી પૂંજારી સાથે કાંઈ બોલવાનું થયું છે? ના, હવે એ તો છે જ અળવિત્રો, પણ એની સાથે કાંઈ નથી થયું હમણાં. તો એટલે જ હું તને કહું છું, તારે છે ને થોડુંક કામ ધંધામાં ધ્યાન રાખ અને મંદિરે ઓછું બેહવાનું રાખ, એટલે કોઈ એરી ઝઘડો જ ન થાય. લે, તમે કેવી વાત કરો છો? તો મારે મંદિરે નહીં જવાનું? એ મંદિરે જવાનું પણ દર્શન કરીને વહી આવવાનું, પણ જાજો ટાઈમ હોય એટલે કાંઈક થયું હોય તો જ તું એટલો બધો ગુસ્સામાં હો ને, એમ કહેવા માંગુ છું. એ પપ્પા, એવી વાત નથી. હું તમને કહું તો છું, પૂજારી સાથે કાંઈ નથી થયું. તો વાત શું છે હવે? ખોળ પાડીશ. અરે આજે હું રીતિકાને મળવા ગયો હતો. રીતિકાને મળવા ગયો તો? હવે લગ્ન નજીક આવી રહ્યા છે, પાછો ગુસ્સામાં છો. આ બધું કઈ ફિટ નથી બેસતું. વાત જ એવી છે પપ્પા, બહુ ગંભીર વાત છે. આજે હું ગયો ને તો અમે બેઠા હતા ને પછી વાતોમાં ખબર નહીં એને શું થઈ ગયું, તો એને સિગરેટ કાઢી લીધી અને કાઢીને પીવા માંડતી હતી. એ તો સારું થયું મેં નાખી દીધી. છોકરી સિગરેટ પીવે છે પપ્પા, અને સિગરેટ તો ઠીક. પછી મેં કીધું આ બધું શું છે સિગરેટ વિગરેટ? તો મને કે તું નથી પીતો? મેં કહ્યું ના ભાઈ, હું તો સિગરેટ પીવાવાળાથી 10 ફૂટ દૂર રહું છું, મારા ફેમિલીમાં કોઈ નથી પીતું. તો એમ કે મને કાંઈ વાંધો નથી. મેં કહ્યું મને કાંઈ વાંધો નથી એટલે મને વાંધો છે ને તારા પીવામાં? તો એમ કે એવું બધું થોડું હોય, તને વાંધો નથી નહીં પીવામાં તો પછી તારે પણ નહીં વાંધો હોય છે. મેં કહ્યું યાર, આ કેવી વાતો કરે છે તું? અને પછી વાતોમાં તો એને કીધું કે આ ખાલી સિગરેટની વાત થોડી છે. અમે તો બધા છોકરાઓ સાથે જઈએ ત્યારે પાર્ટી કરે, અને દારૂ ને બધું કેવું, એ બધું એકદમ નોર્મલ છે એના માટે. હવે મને તો એવું લાગે છે કે તને આ સંબંધમાં ઈચ્છા ન હોય અને તું બધું એવી વાતો કરતો હોય એવું લાગે છે.
તો પપ્પા કેવી વાત કરો છો તમે? તમે જુઓ તો ખરા, હું આટલો ધાર્મિક માણસ અને ધાર્મિક ન હોય તો ઠીક છે, પણ આ દારૂ અને સિગરેટ તો એ તો કેટલી ખોટી વસ્તુ છે ને. અને એ છોકરી આ બધું કરે છે એટલે કઈ હદ સુધી વાત ચાલી જાય. મને આ બધું ના પોસાય પપ્પા. તો મારી વાત સાંભળ. સમય પ્રમાણે છે ને માણસ બદલાતો જાય છે. આ લગ્ન પહેલા જે કાંઈ હોય લગ્ન પછી બધું સુધરી જાય ને એમાં બીજું હોય હું. અરે પપ્પા, તમે એને નથી ઓળખતા. એને ચોખ્ખું કહી દીધું કે હું આ બધું નથી બંધ કરવાની. હું તમને છોડી શકું છું પણ સિગરેટ નહીં છોડી શકું. આવી બધી વાતો કરી. મારે એવી છોકરી સાથે લગ્ન નથી કરવા. અરે બેટા, એ તો લગ્ન પહેલા છે ને એવું બધું બોલતી હોય, બાકી લગ્ન પછી ઘરની જવાબદારી આવે ને એટલે બધું ભૂલાઈ જાય કામમાં ને કામમાં. સમજી ગયો તું? શું ગેરંટી પપ્પા? એને સિગરેટ દારૂ બધું નહીં છોડ્યું, એની શું ગેરંટી? પછી લગ્ન થઈ જાય પછી બધું આવું બધું ફજેતી થાય તો કેવું ખરાબ લાગે. મારે લગ્ન નથી કરો, તમે કહી દો એ લોકોને કે છોકરો ના પાડે છે. અરે પણ તું કેવી વાત કરે છે? એમ થોડો હું એને ના પાડી દઉં. આ બધી તૈયારી થઈ ગઈ છે ને હવે લગ્નની ના પાડી દો તો કોને એમને કે આવી બધી આદતો છે એટલે નહીં જામે અમારું. જો આ ઓલા રામાયણમાં દાખલો નથી આવતા કે ભાઈ વાલ્મીકી લૂંટારો હતો, એમાંથી ઋષિ ન બની ગયો. એટલે અત્યારે ભલે ને જે કાંઈ એ લેતા પીતા હોય, લગ્ન પછી બધું ગાયબ થઈ જાય. તો પપ્પા તમે કેમ આવી વાતો કરો છો? તમને કેમ આટલું બધું નોર્મલ લાગે છે આ બધી વસ્તુ? એટલે બેટા, સમાજનો ડર રાખવો કે નહીં? અત્યારે જો હલઘડી હવે બધી તૈયારી થઈ ગઈ ને કે આપણે લગ્નની ના પાડીએ તો મલકમાં થૂથું થાય આપણી. તું થાય એટલે તમારે મારી જિંદગી બગાડી નાખવી. ના ભાઈ, જિંદગી બગાડવાની વાત નથી કરતો. જીવનમાં કઠણ પોસા વળા આવ્યા જ કરે. એ સમય સાથે બધું પરિવર્તન થાય. મને બિલકુલ ખ્યાલ નથી આવતો કે તમે કેમ આવી વાતો કરો છો. મારો નિર્ણય તમે જાણી લો. મારે લગ્ન નથી કરવા, બસ. એટલે ભાઈ તું કેમ કઈ હાવ ન હાલવાનું હોય, બધું જોવાનું હોય. હવે જો એ કઈ હાવ નાનેથી જ નહીં પીતી હોય, મોટી થઈ ત્યારે કદાચ ક્યારેક પીતી હોય, વળી પાછા લગ્ન થાય, કઠણ પોસા વળા આવ્યા જ કરે. એટલે આમાં બહુ મૂંઝાવાનું ન હોય. તું ભોળો બહુ રહ્યો ને અને આમાંય ભગવાનની ભક્તિ બહુ કરે ને એટલે તને એ બધું આમ વધારે પડતું લાગે. બાકી એવું બધું તો સમાજમાં છે ને થોડું ઘણું હાલતું જ હોય, પણ લગ્ન પછી થોડુંક આપણા નસીબમાં હશે તો સુધારો આવી જાય, બીજું શું હોય. જો પપ્પા, મને આ બધું બિલકુલ ઠીક નથી લાગતું અને મારે આવી છોકરી સાથે મારું જીવન ગાળવું મારા માટે બહુ અઘરી વાત છે. સાંભળ, તું છે ને એમ ઉતાવળે કોઈ નિર્ણય નહીં લે. એવું હશે તો હું એના ઘરે જઈ અને એના ભાઈ હારી વાત કરી લઈશ. બસ કરજો વાત અને કહેજો કે આ બધું નહીં ચાલે. કાંઈ વાંધો નહીં. હું એને કહીશ કે ભાઈ તમે તમારી બેનને સમજાવો, હવે લગ્ન ઢોકળા એવા છે એટલે આ બધી લત એને જે કાંઈ હોય એ મૂકી દે. બરાબર? હા, ઓનો સિવાય. અરે રામ રામ રામ, કેમ છો? બસ અચાનક આ બાજુ ભૂલા પડ્યા? કઈ આ બાજુથી નીકળ્યા હતા કે પછી કઈ કામથી આવ્યા? ના, આ બધું નીકળ્યો તો નહોતો પણ થોડુંક કામ હતું એટલે મને એમ થયું કે મળવું જરૂરી છે. હા તો સારું કર્યું ને. આ તો ફોન કર્યો હોત તો ચા પાણી નાસ્તાની તૈયારી કરી રાખત ને. ના, એમ રોકાવાનો ટાઈમ નથી પણ મને એમ થાય છે કે વાત કેમ કરવી તમને. તમે આવી રીતે કેમ વાત કરો છો? કઈ ટેન્શન જેવું છે? જે હોય તે કહી દેજો. આપણે હવે એક પરિવાર જ છીએ. હા, એક પરિવાર સમજો છે એટલે જ મને થયું કે વાત જાણ્યા વગર પગલું ભરવું એના કરતાં રૂબરૂ વાત કરી લઈએ તો વધારે સારું. અચ્છા, શેની વાત? તમારા બેનની. રીતિકાની? હમ. હા હા, બોલો ને. તો જયદીપ લગ્ન કરવાની ના પાડે છે. અચાનકથી આપણે બધું જોઈ વિચારીને પછી મીટિંગ કરીને જ નક્કી કર્યું હતું, સગાઈ કરી, લગ્નની તારીખ આવી ગઈ છે, બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમે લોકોએ તો ખરીદી શરૂ કરી દીધી અને તમે હવે કહો છો કે જયદીપ કુમાર ના પાડે છે? એવું તો શું થઈ ગયું? જો આપણે બધું જોઈને જ તમે કહો એમ નક્કી કર્યું હતું, પણ જયદીપે જે આજે જોયું ને એ પહેલાં નહોતું જોયું. જુઓ, મને કઈ સમજ નથી પડતી. જે હોય તે તમે ચોખવટથી વાત કરો એટલે આપણે ચર્ચા કરીએ. હવે વાત જાણે એમ છે
કે જયદીપને રીતિકા આજે મળ્યા હતા તો રીતિકા સિગરેટ પીતી હતી અને એમ પણ કહેતી હતી કે અમે પાર્ટી કરીએ તો દારૂ પણ પીએ છીએ. હવે જુઓ એ શું છે કે આજકાલના છોકરાઓ કોર્પોરેટ જમાનામાં બરાબર છે કે એ લોકો ત્યાં જોબ કરે છે તો જોબમાં આવી બધી નોર્મલ વાત થઈ ગઈ. હવે ત્યાં એ લોકો બધા પીતા હોય તો સાથે ક્યારેક એ પણ પી લે તો ને જો છોકરા છોકરીમાં ભેદભાવ કરવાનો હવે સમય નથી. એટલે હું મારી બેનને પણ મારો ભાઈ હોય ને એટલી છૂટછાટ આપું છું. એટલે એની જિંદગીમાં એને શું કરવું ને એ હું પછી એને ટોકતો નથી. તો પછી તો જો એ સિગારેટ ને દારૂ બંધ નહીં કરે તો પછી આ લગ્ન વિશે વિચારવાનું રહેશે. જુઓ જુઓ મેં કહ્યું એમ એ હજી શું છે કે નાદાન છે, બીજા કરતા હોય એને કરવાનું મન થાય. એક વખત જવાબદારીઓમાં બંધાશે ને એટલે બધું જ સમજી જશે અને હું એને સમજાવીશ ને એ છોડી દેશે બધું. એવું કંઈ નથી કે એને આદત છે, સમજો એને શોખ છે, મજા આવે છે તો પી લે છે ક્યારેક ક્યારેક ને એ પણ કંઈક હંમેશા પીવે છે એવું પણ નથી બરાબર. એ ક્યારેક મૂડ આવે કે અથવા કંઈ કામનો સ્ટ્રેસ હોય તો સિગરેટ પી નાખે છે, ગુસ્સામાં હોય ત્યારે પી લેતી હોય ક્યાં તો સ્ટ્રેસમાં, બાકી એવું કંઈ નથી. એટલે તમે એ બાબતની ચિંતા ન કરો, હું એની સાથે વાત કરી લઈશ. હા પણ તમે હમણાં કીધું કે અત્યારના સમયમાં છોકરાને આવું બધું ચાલ્યા જ કરે તો વિચારવું પડે. પણ તમે એમ કહેતા હો કે હું સમજાવીશ અને સમજી જાય તો અમને કાંઈ વાંધો નથી. અને મારો દીકરો તો તમને ખબર છે ને કે 24 કલાકમાં 6 કલાક તો મંદિરે બેઠો બેઠો ભગવાનની ભક્તિ જ કરતો હોય. સાચી વાત છે. આજના સમયમાં આવો છોકરો મળવો બહુ અઘરી વાત છે. આ જયદીપ કુમાર જે ટાઈપના છે ને એવા છોકરાઓ તો દીવો લઈને શોધવા જાવ ને તોય નથી મળતા. એટલે તમે કહ્યું આજના જમાનામાં 6 કલાક મંદિર બહુ કહેવાય. હું 6 મિનિટ પૂજા પાઠ નથી કરી શકતો. પણ છે ને રહી વાત આ રીતિકાની તો તમે એની ચિંતા ન કરો, હું એની સાથે વાત કરી લઈશ. તમે લગ્ન કેન્સલ કરવાની વાત ન કરો ને જયદીપ કુમારને સમજાવો. હા અને તમે કીધું તો હું પણ સમજુ છું કે અત્યારના સમયમાં છોકરા છોકરીઓ આ બધું ચાલતું હોય પણ મારા દીકરા માટે આ વસ્તુ બહુ અઘરી છે. ને બીજી વાત હું તમને કહું તો જો તમે એમાં પોઝિટિવ બી વિચારી શકો. બધી વસ્તુમાં કેવું કે આપણે નેગેટિવ વિચારીએ પોઝિટિવ. હું રીતિકા અમે લોકો એવા વ્યક્તિ છે કે અમે લોકો છે ને કોઈ વસ્તુ છુપાવવામાં નથી માનતા. જો રીતિકા ધારત તો આ વસ્તુ છુપાવી શકી હોત. પણ એના મનમાં પાપ નથી. એના મનમાં જે હતું એની જે બી આદત હતી એણે કુમારને ચોખ્ખી વાત કરી દીધી. એટલે શું છે કે સંબંધની શરૂઆત ખોટું બોલવાથી થાય તો એ ખોટું કહેવાય, પણ સાચું બોલી તો એના માટે તો આપણે વિચારવું જોઈએ ને. કાંઈ નહીં, તમે તમારી રીતે સમજાવો. જો સમજી જાય તો સારું બધા માટે, નહીંતર તો પછી આ વાત ઉપર કાંઈક નિર્ણય લેવો પડશે. ના ના તમે બિલકુલ ચિંતા ન કરો, હું સમજાવી દઈશ ને. હજી એની ઉંમર જ શું છે ને, એને કોઈ એવી આદત કે લત નથી કે એના વગર નહીં ચાલે. ઠીક છે, શોખ છે. કેવું કે અમુક લોકોને પિક્ચર જોવાના શોખ હોય, અમુક લોકોને હરવા ફરવાનો હોય. આ કાચી ઉંમરના શોખ છે. આપણે નાના હતા ત્યારે આપણે પણ કોઈના કોઈ શોખ કર્યા હોય જે ઉંમર જતા છોડી દીધા હોય. તમારી વાત સાચી છે, શોખ હોવા જરૂરી છે પણ મર્યાદામાં હોય તો વધારે સારું. ના હું સમજાવી દઈશ. જય શ્રી કૃષ્ણ. તમે બેઠા હો તો થોડી વાર. ના ના આવજો. હા. ક્યારે આવશે આ લોકો? કેટલી વાર થઈ ગઈ, ક્યારે બોલાવ્યા હતા ને હજી સુધી આવ્યા ને. રીતિકા શું કરું? શું કરે છે? હા ભાઈ કાંઈ નહીં, બસ રાહ જોઉં છું. પેલા નિષેધ પાયલ એ લોકો બધા આવવાના છે. અમે લોકો આ પત્તા રમવા માટે. હા તો હું પણ રમીશ. આપણે બધા રમશું આજે. અરે વાહ. તો રજા પાડી દઈએ આજે. એમ પણ તારી ભાભીએ શોપિંગ માટે રજા પડાવી જ છે તો આખો દિવસ રજા પાડી દઈએ. કાંઈ વાંધો નહીં, સારી વાત છે. પણ તમે તો રમતા નથી ને, તમને શું થઈ ગયું? જીવનમાં અમુક આદતો ક્યારેક છોડવી પણ પડે અને અમુક આદતો ક્યારેક અપનાવવી પણ પડે. એ તો તું માનીશ ને? હા શ્યોર. હવે તમે મારી સાથે પત્તા રમો તો હું તો કઈ પણ વસ્તુ માની લઉં. તો હું નવી આદત અપનાવીશ અને તારે જૂની આદતો થોડી છોડવી પડશે. હા. તારા સસરા આવ્યા હતા એટલે કે કુમારના પપ્પા. શું કીધું એમને? એટલે આવું મોડું કરે છે એટલે તને એક્સપેક્ટેડ હતું કે આવવાના છે એવું તને અંદાજ હતો? હા. કેમ, શું થયું? હું ને જય મળ્યા હતા બહાર અને
મેં એમની સામે સિગરેટ પીધી અને એ ખબર નહીં બહુ ઓકવર્ડ ફીલ કરાવ્યું એમણે મને. હા તો ઓકવર્ડ જ ફીલ કરે ને યાર. તને ખબર તો છે કે એ કેવો વ્યક્તિ છે, ભગવાનના ઘરનો માણસ છે. એકદમ સીધો સાદો માણસ, એનાથી આ બધું ના સહન થાય. અને મને એમ હતું કે તે આ બધી ચોખવટો પહેલાં કરી લીધી હશે, તો પહેલાં ચોખવટ નથી કરી. હવે એમાં શું ચોખવટ કરવાની હોય ભાઈ? મને તો એમ હતું ને કે આ અત્યારની જનરેશન માટે આ બધું એકદમ નોર્મલ છે, તો એમના માટે પણ નોર્મલ જ હશે. પણ એ તો આટલું બધું ઓવર રિએક્ટ કર્યું ને એમણે કે વાત જ નહીં પૂછો. જો અત્યારની જનરેશનમાં આ બધું નોર્મલ છે, પણ બધા માટે નહીં. હજી બધા સમાજ આટલું બધું વસ્તુ એક્સેપ્ટ નથી કરી શકતા કે એક છોકરી દારૂ કે સિગરેટ પી શકે. અમે તને છૂટછાટ આપી છે કારણ કે હું માનું છું કે છોકરા છોકરીમાં કોઈ ભેદ ન હોવો જોઈએ. તું મારો ભાઈ હોત તો હું તને બધી છૂટ આપત કે નહીં? તારા બધા શોખ પૂરા કરવા દે જ. એ રીતે મેં તને બધી છૂટો આપી. પણ જ્યારે આપણે નવા સંબંધોમાં બંધાવા જઈ રહ્યા હોઈએ, નવા પરિવારમાં રહેવાનું હોય, તો થોડું પછી એ લોકોનું માન રાખવું પડે. એટલે જયની એવી ઈચ્છા છે અને એના પપ્પાની વાત પરથી પણ લાગ્યું કે તું આ બધું છોડી દે તો સારું. ભાઈ પ્લીઝ, મને તો એ નથી સમજ પડતી કે તમે મને શું કામ સમજાવવા માટે આવ્યા છો? તમારે તો એ લોકોને કહી દેવું જોઈએ ને કે ના, મારી બેનને જેમ કરવું હશે એમ કરશે. તમને લોકોને ઓકે હોય ને તો જ એની સાથે લગ્ન કરો. સિમ્પલ. ગાંડા જેવી વાત ના કરને રીતુ. હા, આવી નાની નાની બાબતોમાં સગાઈ તોડવાની ન હોય, લગ્ન કેન્સલ ના કરવાના હોય. તો હું ક્યાં કેન્સલ કરવાનું તે કહેતી તો હતી? કહ્યું ને, તે કહ્યું કે એમને કહી દો કે જો એક્સેપ્ટ ન હોય તો એગ્રી ના હોય તો પછી જતું કરો. તો એ જ હું કહું છું કે હું લગ્ન કેન્સલ કરવાનું નથી કહેતી. પ્રોબ્લેમ એ લોકોને છે, વાંધો એ લોકોને છે. એ લોકો સગાઈ કેન્સલ કરવા માંગે છે તો એમાં મારો કંઈ વાંક નથી. અને પ્લીઝ તમે મારી સાથે છે ને, તમે એ એક્સપેક્ટ નહીં કરતા કે હું આ લગ્ન કરવા માટે આ બધું છોડી દઈશ. હું કોઈ દિવસ નહીં છોડી શકું. અને એમ પણ મેં જઈને કીધું હતું કે સારું, હું વોડકા છોડી દઈશ, વિસ્કી છોડી દઈશ, પણ પછી ટકીલા એ બધું તો ગાંડા જેવી વાત કરે છે. અને જો તું ત્યાં જઈશ, કદાચ એવું પણ બને કે પછી જય તારા રંગમાં રંગાઈ જાય, તો ધીરે ધીરે એને પણ આ બધું કેઝ્યુઅલ લાગવા માંડે. અચાનકથી તું એની સામે આવી ગઈ અને સિગરેટ સળગાવી એટલે એને થોડો શોખ લાગ્યો છે. બને કે પછી તમે લોકો થોડા ટાઈમ પછી થોડા એડજસ્ટ થઈ જાઓ, એકબીજા સાથે કમ્ફર્ટેબલ થઈ જાઓ, અને પછી એ સામેથી જ કહે કે ઠીક છે, તારી ઈચ્છા હોય તો કેઝ્યુઅલી ક્યારેક ઓકે છે. એવું બની શકે ને? જો આવું બધું થતું હોય, કારણ કે અત્યારે એ શોખમાં છે, અને આવી રીતના ગુસ્સામાં છે ને કોઈ પણ નિર્ણય લેવાથી છે ને સંબંધો આગળ નહીં વધે, સંબંધો તૂટે જ છે. એટલે અત્યારે એ લોકો થોડા ગુસ્સામાં છે, તો આપણે સમજવું જોઈએ. હું તારા સારા માટે કહું છું, એ લોકો માટે નથી કહેતો, સમજ. જો ભાઈ, એક બે વસ્તુની વાત સમજ પડે માણસને, પણ બધી જ વસ્તુ છોડી દેવી આ કેવી રીતે પોસિબલ થાય? પણ એ છોકરો અલગ છે. અને સાચું કહું ને તો આજના સમયમાં આવો સીધો સાદો ને સારો છોકરો નહીં મળે. પરિવાર સારો છે, છોકરો સારો છે, અને પરિવારમાં છે કેટલા તો કે બાપ દીકરો, એટલે તને પૂરેપૂરી આઝાદી મળશે. નણંદ છે પણ એ કંઈ ઘરમાં તો રહેતી નથી, લગ્ન થઈ ગયા છે. કુંવારી નણંદ હોત તો તારે એને સાચવવી પડત, એના કામ કરવા પડે, એના લગ્નની તૈયારીઓ કરવી પડત. અથવા તો બીજા ભાઈ ભાભીઓ હોત તો તારે બધાના કામ કરવા પડે. એવું તો કંઈ છે નહીં, તમારે બંનેને જ રહેવાનું છે. અને તારા સસરા એ તો ઉંમરવાળા છે, ખરતું પાન કહેવાય. પછી તો તમે બે જ છો ને તમારી જિંદગી છે, તમને મન પડે એમ જીવજો. ભાઈ, મને છે ને એ માણસને જોતા એવું બિલકુલ નથી લાગતું કે આજે નહીં તો વર્ષ બે વર્ષ પછી પણ આ બધી વસ્તુઓ માટે માનશે. હા, તમને ખબર છે એ બધી માળા પહેરી રાખે છે, ગાર્ડનમાં પણ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતો હતો. અને હા, બધું તો ઠીક, હનીમૂન પર તીર્થયાત્રા માટે જવાની વાત કરતો હતો. હવે આવા માણસ સાથે હું કેવી રીતે એડજસ્ટ કરી છે પણ આખી જિંદગી માટે? આવા માણસ એટલે સીધો છે યાર. જેમ જો બધાની પોતપોતાની સ્ટાઇલ, જો એના માટે તું ઓડ છે તો તારા માટે એ ઓડ છે, તો તું સમજી શકે ને. મારે કંઈ નથી સમજવું અને મારે કંઈ નથી સાંભળવું. આપણે એક ડીલ કરીએ. જો તું ગામમાં જ છે, જ્યારે તું પિયર રોકાવા આવે ને ત્યારે તને બધી છૂટ. સાસરીમાં હોય ત્યાં સુધી થોડું એડજસ્ટ કરને. એમ પણ બધાની સામે તો તું અહીંયા પણ કંઈ નથી કરતી, તો ત્યાં પણ ન કરતી. આટલું તો કરી શકે ને તું મારો. જો થોડો ટાઈમ કોશિશ કર, હજી લગ્ન થઈ નથી ગયા છતાં પણ તારી કોઈ એવું કહે, તને એવું લાગે? સારું, હું વિચારીશ. તમે પ્લીઝ અત્યારે અહીંયાથી જતા રહો, નહીંતર મને હજી સ્ટ્રેસ વધે છે. નહીં, પહેલા હા પાડીશ પછી જ હું જઈશ, નહીંતર તમારો બધો પ્રોગ્રામ કેન્સલ. હું અહીંયા જ બેઠો છું ને રમીશ પણ નહીં, રમવા દઈશ પણ નહીં. સારું, બસ. હસીને કે
ભાઈ હવે બધી વસ્તુઓ ન થાય, નહીંતર છે ને અત્યારે મને સ્ટ્રેસ આવે છે ને મને જરૂર છે પછી સિગરેટની. એક થપ્પડ લગાવી દઈશ, મારી સામે ગુસ્સો કરીશ. આવી રીતના વાત કરવાની છે. સારું, થોડો સમય ટ્રાય તો કર. તારી લાઈફ માટે કહું છું, મારા માટે નથી કહેતો. ઓકે? રમો, મને તો એમ પણ નથી આવડતું અને મને શોખ પણ નથી. મારે કામ છે. ઓકે, ચાલ બાય. કેમ ચૂપચાપ બેઠી છે? હા હું આવી ગયો તો આમ ચૂપચાપ બેઠી. બાપુજી, તમે હું ક્યાં ને અહીંયા આવીને બેઠી છું? તમે કે કામથી બહાર ગયા હતા અને આવી રીતના દરવાજો ખુલ્લો મૂકીને કોણ જતું હશે? થોડુંક કામ એવું હતું એટલે ઉતાવળે નીકળી ગયો. પણ તું કેમ આમ ચૂપચાપ બેઠી છું? બાપુજી, વિચારોના સિકંજામાં ફસાઈ ગઈ છે. ખબર નથી પડતી કે આ ચક્રવ્યૂહમાંથી કેવી રીતે બહાર નીકળીશું આપણે. કેમ તને પણ ખબર પડી જ ગઈ છે એમ ને? ખબર પડી ગઈ એટલે રીતિકા વિશે. પણ બાપુજી, રીતિકા વિશે ખબર પડી ગઈ એટલે તમને પણ? હા, એ મને ભાઈએ વાત કરી. હા, તો આવી રીતના જયદીપ શેરીમાં બહાર આ તડકાનો બહાર બેહી રહી એ તો કેમ પોસાય? આ તો કામથી બહાર નીકળતી હતી ને જયદીપને જોઈ ગઈ તો મેં એની સાથે વાત કરી અને કહે છે કે મળવા ગયો તો કે ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢ્યું અને સિગારેટ પીવા જતી હતી. હા, પણ એ માટે જ હું એના ભાઈને મળવા ગયો હતો અને એના ભાઈને બધી વાત કરી છે તો એ કે સારું હું સમજાવીશ. મેં કીધું અરે પણ બાપુજી, આવું તો કેવી રીતે બની શકે? આપણે જ્યારે હગાઈને નક્કી કરવા ગયા હતા ત્યાં તો કોઈ આપણે એ વાત જ નહોતી કરી કે આ તમારી રીતિકા સ્મોકિંગ કરતી હશે, વ્યસન કરતી હશે એટલા બધા. ભાઈ તો એમ પણ કહેતો હતો કે એના કોઈ પુરુષ મિત્ર સાથે એ ક્લબમાં જાય છે ને ડ્રિંક પણ કરે છે. હા, એ બધી વાત સાચી છે એટલે જ મેં એના ભાઈને સમજાવીને આવ્યો છું કે ભાઈ જો આ બધું છોડી દે તો સારું છે, નહીંતર પછી અમને આ લગ્ન મંજૂર નથી. એ કે હું મારી રીતે સમજાવીશ એમ કીધું તમને છે. એમ લાગે છે બાપુજી કે તમે એના ભાઈને સમજાવવા ગયા છો ને આ બધી વાત કરી તો એની બેન માની જશે? કોઈ પણ વ્યક્તિ છે ને આ રીતના વ્યસનમાં સપડાય ને તો ક્યારેય બહાર નથી નીકળતું. વાત સાચી છે પણ મને એવું લાગે છે કે કદાચ ન મૂકે તો લગ્ન પછી બધી જવાબદારીઓ માથે આવે ને તો કદાચ ભૂલી જાય. બીજું તો શું. ના ના, આપણને જો પહેલા ખબર પડી જ ગઈ છે કે આ ખાય છે અને એમાં પડશું તો ક્યારેય જિંદગીમાં બહાર નહીં નીકળી શકશું તો પછી શું કામ ભાઈને આવી રીતના ખાઈમાં પાડો છો? પણ હજી આપણને એની વધી આપી છે, સમય આપ્યો છે તો સમયની રાહ જોવાની રહી છે. એ જ પહેલા આપણે કાંઈ નિર્ણય ન લઈ શકીએ. પણ બાપુજી, તમે સમજો છો ને કે આપણો જયદીપ કેટલો ભોળો છે અને આવી રીતના એની સામે જ એની થનારી પત્ની આના વ્યસન કરતી હોય તો આપણે ક્યાંય જવાબ આપવાને લાયક નહીં રહી. એ ભોળો છે એટલે જ એના માટે થોડુંક અઘરું છે. બાકી અત્યારના સમયમાં તને તો ખબર જ હશે કે છોકરા છોકરીઓ હારી ફરવા જતા હોય, બધી પાર્ટી કરીને દારૂ પીતા હોય, પણ એ સમય અનુસાર છે બધું. સંજોગ એવો હોય તો વ્યસન મુકાઈ પણ જાય અને જેને નથી હોતું એ લગ્ન પછી પણ લતે ચડી જાય છે પીવાની. એટલે આમાં બધું કાંઈ નક્કી નથી થતું કે શું કરવું. જો બાપુજી, તમને ખબર જ છે કે મારો ભાઈ કોઈની સામે ઊંચા અવાજે વાત ન કરી શકે, કોઈની જોડે બોલતો નથી એવી રીતના ઊંચા અવાજે. તો પછી તમે હજી બીવો છો કે જો કદાચ સગાઈ તૂટી જશે તો આપણા સમાજમાં ફજેતી થશે? અને લગ્ન પછી જો કદાચ ખબર પડી લોકોને કે જયદીપની ઘરવાળી વ્યસન કરે, સ્મોકિંગ કરે છે, ડ્રિંક કરે છે અને પુરુષ મિત્ર સાથે બહાર ક્લબમાં જાય છે તો એનાથી વધારે ફજેતી નહીં થઈ? વાત સાચી છે પણ આ લગ્ન નજીક આવ્યા છે અને આપણે સમજી વિચાર્યા વગરનો કાંઈ પણ નિર્ણય લઈએ એની કરતાં થોડોક સમય છે આપણી પાસે. પણ લગ્ન પછી લગ્ન તૂટે એની કરતાં સગાઈ પછી સગાઈ તૂટી છે તો જવા દો ને. હવે એની કરતાં સારો પાત્ર મળી જશે જયદીપને. વાત સાચી છે પણ ખોટે ખોટો આપણી ઇજ્જતના ધજાગરા થાય કે લગ્ન ઢોકળા આવ્યા અને સંબંધ તોડી નાખ્યો. અરે પણ બધાને કહી દેવાનું ને કે અમને અત્યારે ખબર પડી કે ઈ વ્યસન કરે છે. તો તારે જે કહેવું એ કે, બાકી અત્યારે હું કોઈ પણ જાતનો નિર્ણય લેવા માંગતો નથી.
તમે જયદીપને કીધું છે કે હું બાપુજીને સમજાય તારી વાત નહીં માને, તો તમે પણ મારી વાત નહીં માનો. પણ મેં તને કીધું ને કે મારે હવે એના ભાઈના જવાબની રાહ છે. એ જવાબ આવ્યા પહેલાં કાંઈ પણ નિર્ણય લેવો એ યોગ્ય નથી. ઠીક છે, તમને જેમ ઠીક લાગે ને એમ. જો એનો ભાઈ એમ જવાબદારી લેતો હોય કે મારી બેન આજ પછી ક્યારેય વ્યસન નહીં કરે તો આપણે લગ્ન કરવા માટે તૈયાર, નહીંતર આપણે આ લગ્ન કરવાનું થતા નથી. સારું, રાહ જોવો. ઠીક છે, મારે ઘરે કામ છે બાપુજી, હું જાઉં છું. જો હવે બીજા કોઈ કામ હોય તો ફટાફટ કહી દેજે, આપણી પાસે વધારે સમય નથી. છેલ્લી ઘડીએ મને દોડાવતી નહીં. જો રોનક, મેં બધું લિસ્ટ એક મિનિટ, હાલો. હા તો તારીખ લખાવેલી તો છે. હા હા હા, મેસેજ કરું છું. તમે ભૂલી ગયા હતા તારીખ લખવાનું, હમણાં પાછા મને સલાહ આપો. પણ શેનો ફોન હતો? શું વાત કરી? કંઈક પૂછ તો ખરા. હું ફોનમાં કહું છું ને. હા, તને જાણે બધું સંભળાતું આપણને હતું. ઈ બોલ્યા તો તમે એમ બોલ્યા કે તારીખ લખાવેલી તો છે, તો તમે ઓફિસના ભૂલી- પ્રેઝન્ટેશનની ડેટની વાત મને હતી. એમ કે મંડપનો કોકનો ફોન હશે. બસ વાંક કાઢવા જોઈએ છે, ગમે ત્યાંથી મારા વાંક કાઢવા છે. રીતિકા લે કઈ બાજુ? હા ભાઈ ભાભી બેસો ને, હવે તમારા લગ્ન થવાના છે, તમે આ ઘર છોડીને વયા જવાના છો, પછી અમારે હારે ક્યારે બેસશો? બહાર જતી હતી? હા ક્યાં? એમાં એવું છે ને કે પેલી મારી ફ્રેન્ડ છે ને પાયલ છે ને, પાયલના ક્યાંય નથી જવાનું. પાયલ બાયલ બધા બાના નહીં ચાલે. 5 જ દિવસ બાકી છે લગ્નના, બરાબર છે? હવે તું બહાર જઈશ તો આસપાસના લોકો વાતો કરશે, અમને ખીજાશે. અને આમે આ લગ્નવાળી દીકરી હોય ને એને બહાર ન જવાય, પછી તો હજી રીતે કેબિનને ઓલો મીંઢોળે બાંધી દેશે. જો એવું કહે કે અત્યારે છે ને સમય થોડો ભારે ચાલતો હોય, તને નજર લાગી શકે. ભલે આપણે આ બધી વસ્તુમાં માનતા નથી, પણ લોકો તો માને છે ને. તું બહાર નીકળીશ તો કોઈ અમને લોકોને બોલશે. હા ભાઈ ભાભી, તમારી વાત એકદમ સાચી છે. જો હું તો બહાર જવાની જ નહોતી, પણ જો આ ફરવાનું પ્લાન હોય તો હું બહાર નહીં જાઉં. બીજું કઈ પ્લાન હોય, ડિનર વિનરનું પ્લાન હોય, ખાલી દોસ્તારોને મળવાનો પ્લાન હોય તો પણ હું બહાર નહીં જાઉં. પણ પાયલના દાદા બીમાર છે, હોસ્પિટલમાં એડમિટ છે. ભલે, કઈ વાંધો નહીં, અમે જઈ આવશું. હા, તું વિડીયો કોલ કરીને સમાચાર પૂછી લે. ત્યાં જવાનું નથી. અને એને કાંઈ જરૂર હોય ને તો તમારા ભાઈ જી આવશે. હા. અરે કેવી વાત કરો છો તમે લોકો? તમને લોકોને ખબર છે ને, પાયલ નાનપણથી મારી સાથે રહી છે. એના ઘરના બધા લોકો મને કેટલું માને છે, કેટલું બોલાવતા હોય. હા, પણ આ નોર્મલ સમયની વાત નથી ને. તારા લગ્નની વાત ચાલે છે. 5 દિવસ જ બાકી છે લગ્નને, સમજે છે ને તું? જો તારી ફ્રેન્ડશિપની વાત બરાબર છે, તું તારી જગ્યા પર રાઈટ છે કે તારે જવું જોઈએ, પણ હમણાં નહીં. 5 દિવસ પછી તું સાસરે જાય ને, પછી તારે જે કરવું હોય તે છૂટ. અમારા માથેથી એક વખત બોજો ઉતરી જાય ને એટલે અમારે ટેન્શન જાય ને. તું પછી જે કરવું હોય તે કરજે. અરે પણ ભાઈ જુઓ, આ બધી છે ને મજાકની વસ્તુઓ નથી. લગ્ન પછી તો હું ક્યાં જઈ શકીશ? ક્યાંય નહીં જઈ શકું, કારણ કે નવા લગ્ન હોય ત્યારે તો હું બિલકુલ દોડધામ નહીં કરી શકું ને. આમ જવાનું, તેમ જવાનું, દોસ્તારોને મળવાનું એ તો પછી મહિના દિવસ પછી જ થશે. એટલે તમને કહું છું, જુઓ અત્યારે છે ને એના દાદા હોસ્પિટલમાં એડમિટ છે, એટલે મારે જવું જ પડે. તમે કેમ નથી પણ સમજતા? તું નથી સમજતી. આને સમજાવ ને હવે. સમજાવું તો છું કે બેન, આ તમારી બહુ બધી ફ્રેન્ડ છે, એને કોકને મોકલી દો ને. હા, અને પાયલ, એવું લાગે પાયલ અરે હું વાત કરી લઉં, બરાબર છે? હાસ તો અરે એવું નથી. જુઓ ભાઈ ભાભી, અત્યાર સુધી તમારા બંનેઓની કેટલી બધી વસ્તુઓ માની છે ને મેં. હવે આટલી વસ્તુ તો તમે માની શકો કે નહીં? પણ ફોન મૂકો ને ભાઈ, તમારી સાથે વાત કરું છું. અરે કામનો મેસેજ હતો એટલે રિપ્લાય કરતો હતો. તમે પણ આમ આટલી બધો ગુસ્સો કરીને વાત કેમ કરો છો? અમે તો મેં તમારી સાથે શાંતિથી વાત કરીને. જુઓ ભાઈ, તમને મેં પહેલા પણ તમારી બધી વાત માની હતી કે નહીં? આ તમારા લીધે જ આ લગ્ન થઈ રહ્યા છે એવું માની લો. તમે મારી સાથે જે વાત આપણે એ વાત માની હતી એને ફોલો તો કરે છે ને? હા, હું ક્યાં સિગરેટ પીઉં છું? તમે જોઈ છે મારી પાસે સિગરેટ કોઈ દિવસ જોઈ છે? બરાબર છે. પેલા બેન આપણી સામે પિતા એટલું બધું હતું, પણ હવે નથી મેં જોઈ હમણાંથી. તો વાંધો નહીં, પણ તું સમજી જા, આજે રહેવા દે. આટલી વાત હવે માની લે. હા બેન, બરાબર જો છે. આમ લગનવાળી દીકરીને બહાર નો આજે જવું પડશે. તમે લોકો કેમ નથી સમજતા? ઠીક છે, તો અમે પણ સાથે આવીએ, કારણ કે એકલા તો નહીં જવા દઈ ના, તમે લોકો સાથે નહીં આવી શકો. કેમ? કેમ કે પેલું
જ્વેલરી માટે મારી પાર્લરવાળી છે ને એ અત્યારે ઘરે આવવાની છે. અચ્છા. બધી જ્વેલરી બધી ડિસાઈડ કરવાની છે. પણ હું નહીં ઘરે રહું તો તમારે તો ભાભી રહેવું જ પડશે ને. અને એને પૈસા આપવા માટે ભાઈ તમારે પણ અહીંયા રહેવું પડશે. પણ એ તો ઓનલાઈન કરી દેશે, વાંધો નહીં. ના પણ જ્વેલરી તો તમારે જ નક્કી કરવાની ને. તમારી પસંદ વગર હું કઈ રીતે અરે નક્કી કરી? ભાભી તમને તો ખબર જ છે ને, તમને જે વસ્તુ ગમે છે એ બધી વસ્તુઓ મને ગમતી જ હોય. એટલે અત્યાર સુધી પણ મારા લગ્નની બધી શોપિંગ તમે જ નક્કી કરી છે ને. કારણ કે તમારી પસંદ જ એટલી સરસ છે તો પછી. સાચી વાત છે, પણ રીતિકા આ વાતમાં હું નહીં માનું. તું નહીં જાય એટલે નહીં જાય, બરાબર છે, એ વાત ફાઇનલ છે. હું તને પ્રેમથી સમજાવું છું, તને સમજ નથી પડતી કે નથી જવાનું. બરાબર. લોકો વાતો કરશે, 4 લોકોને જવાબ અમારે આપવા પડશે, તને કોઈ નહીં પૂછવા આવે. બહુ સરસ. એટલે તમારા માટે એ 4 લોકો વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ સોરી, મારા માટે છે ને મારી ફ્રેન્ડ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધું તમે જ મને શીખવાડ્યું છે કે દોસ્તી સૌથી ઉપર હોવી જોઈએ. એટલે મારે જવું પડશે એટલે જવું જ પડશે. હવે તમારે પ્રેમથી માનવું હોય તો માનો, નહીંતર હું ગુસ્સે થઈને જઈશ, પણ જઈશ. નથી રીતિકા, નથી જવાનું કહું છું. બિચારા નહીં માને. એ આજ સુધી કોઈનું માની છે તે હવે માનવા નથી. કઈ વાંધો નહીં, જઈ આવા તે. ખબર જ હતી કે આ છોકરી કંઈક ને કંઈક નવા જૂની કરશે જ. શાંતિ નથી એના જીવને. પણ તમે છે ને આમ આટલો બધો ગુસ્સો કરો માં. તો શું કરું? આ 5 દિવસ બાકી હતા ને આવું બધો કાંડ કરીને બેઠી. સમજાવીને થાકી ગયો હતો એને. કેટલી વાર. આવો, શાંતિથી વાત કરો. પધારો. જા તો આરતીની થાળી લઈ આવો, તો ફૂલ બૂલ પડ્યા હોય તો એ પણ લેતી આવો. સ્વાગત કરો આરતી ઉતારીને. બહુ સારું કામ કરીને આવ્યા છો. હે, ફોન આવ્યો તો મને, સમાચાર મળી ગયા. શું કહેતી હતી? પહેલના દાદા કઈ હોસ્પિટલમાં છે કે તો જરાક. એ કઈ હોસ્પિટલ હતી જ્યાં તું ઊભી બહાર? હું સોરી જીતિકાબેન, આમ હોય આ તમે હજી અમે તમારા વખાણ કરી રહ્યા હતા કે હવે સિગરેટ બિગરેટ નથી પીતા, બધું મૂકી દીધું છે, અને તમે આવી રીતે ખોટું બોલીને નીકળી ગયા. તમને કેટલી ના પાડી હતી તોય તમે તમારા ભાઈ ઉપર ગુસ્સો કરીને નીકળી ગયા. ભરોસો કર્યો તો તારા ઉપર. તે ભરોસો તોડી નાખ્યો આજે મારો. કીધું તું ને કે લગ્ન સુધી ખાલી સમજી જા. ના માની. એટલા દિવસ પૂરતું ના રહેવાયું. ભાઈ પણ હું શું કરું? હવે લત લાગી જ ગઈ છે તો આમ તરત કેવી રીતે છોડી શકું? તું તો પહેલાં એવું કહેતી હતી કે ચાલે, મને કેઝ્યુઅલી પીવું છું, ન પીવું તો પડે, એનાથી કંઈ ફરક નથી પડતો, એવું કહેતી હતી. હવે કહે છે કે લત લાગી ગઈ છે. એટલે તું અત્યાર સુધી અમને બધાને ઉલ્લુ જ બનાવતી હતી. આટલા દિવસથી એ છુપાઈને પીતી જશે ને? સાચું બોલજે. હા, પેલી બધી ફ્રેન્ડ્સ શોપિંગ ને મીટિંગના નામ પર આવતી હતી એ જ લાવતી હશે ને બધું ઘરે? હે ને? આપણે વિશ્વાસ કર્યો કે રીતિકાબેન હવે નથી પીતા તો નથી પીતા, આ સિગરેટ ને એ બધું મૂકી દીધું છે. અને તમારું સામેવાળું ફેમિલી તો જુઓ, બિચારા જમાઈ સૌ ભગત માણસ છે. અને આવી રીતે રીતિકાબેને આપણને વિશ્વાસમાં લીધા એટલા માટે તમે એ લોકોને વિશ્વાસમાં લીધા. એ લોકો મેં કહ્યું હતું કે લગ્નને થોડો સમય પછી તમારા બંને વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ વધી જાય, પછી એમને પૂછીને ક્યારેક છૂટછાટ લઈ લેવાની. અને લગ્ન પછી બધા માની જતા હોય છે. માની જાય. તારી ભાભીને લગ્ન પહેલા આવું બધું નહોતું ગમતું, પણ લગ્ન પછી ધીરે રહીને હવે એ સામેથી છૂટ આપે છે મને બધી. ભાઈ માનું છું મારાથી ભૂલ થઈ ગઈ. હવે શું કરીશ કંઈ સમજાતું નથી. મેં જઈને પણ કીધું, મેં જયની માફી પણ માંગી. હવે કંઈ કરવાનું નથી ને. એન્જોય યોર લાઈફ. તારા માટે આજે પોડકા ટકીલા જે પણ જોઈએ એ પણ મંગાવું ને સિગરેટનું બોક્સ મંગાવી આપું. દેવદાસ બનીને ઉપર જઈને ફૂંકો જાઓ, રૂમમાં બેસો. ના ભાઈ, મને ખબર છે કે જે બહુ સારો છોકરો છે, અને આજના સમયમાં આવો છોકરો નહીં મળે મને ક્યાંય. પણ હવે મારાથી જે ભૂલ થઈ ગઈ એનો પસ્તાવો છે મને. હવે શું કામ? આવો છોકરો તમને નહીં મળે એ પહેલેથી જ અમે સમજાવતા આવ્યા. સમજ્યા તમે? કીધું તું કે નહીં પીવો, પણ ધીમે ધીમે ઓછું પણ કરતા જાઓ. અને વડીલો કહેતા હોય ને તો તમારા સારા માટે જ કહેતા હોય, દુશ્મન નથી તારા. જય સારો છોકરો છે એટલા માટે જ તને આ બધું જતું કરવાનું કહ્યું હતું. બાકી
તને દુઃખી કરીને કે તારું મન મારીને મારે તારા લગ્ન નહોતા કરાવવા. એ ઘર સારું છે, પરિવાર સારો છે, છોકરો સારો છે, એ બધું અમે વિચાર્યું હતું. એટલા માટે જ તને આટલી નાની એવી વસ્તુ છોડવાની કહી હતી. અને એ પણ એવું નહોતું કે કંઈ મહત્વની એટલી બધી વસ્તુ, વ્યસન જ હતું ને છેલ્લે તો. આપણી જ ભૂલ કહેવાય. આમ ગણો ને તો રીતિકાબેનને બધી વાતમાં સપોર્ટ કર્યો. જો એ જ સમયે આપણે એમને રોક્યા હોત ને તો આજે આ દિવસો આપણે ન જોવા પડે. ભૂલ મારી જ છે કે મેં એને આટલી બધી છૂટછાટ આપી. મેં કહ્યું હતું ને કે કદાચ મારો ભાઈ હોત તો પણ હું એને આટલી છૂટ આપત, એમ સમજીને મેં તને છૂટ આપી. પણ વાત એ પણ છે કે મારો ભાઈ હોત તારી જગ્યા પર તો એ મારું માનત પણ ખરા. ભાઈનું માન રાખવા માટે એ માની જાત. ભાઈની આબરૂ ન જાય એના માટે ત્યાં બહાર ગલ્લે ઊભા રહીને સિગરેટ તો ન જ પીત. અરે એકાદ વખત પીવી હતી તો ઉપર પી લેવાય, બહાર જવાની જરૂર હતી, એ પણ લગ્નના 5 દિવસ પહેલા. ભાઈ મને માફ કરી દો. હું શું કરી શકું છું? ભૂલ થઈ ગઈ મારાથી. જેવો એટલો સારો છોકરો મેં ગુમાવી દીધો અને મારા ભાઈનો વિશ્વાસ પણ ખોવાઈ ગયો. ભાઈ ભાભી, આઈ એમ સોરી. આજ પછી આવી ભૂલ કોઈ દિવસ નહીં થાય. એકવાર મારા સસરા જોડે વાત કરો ને. આઈ એમ સોરી, પણ હું તને આ વખતે માફ નહીં કરી શકું. રોનક, તમે તો સમજો. જુઓ બેન, તમારા ભાઈ અત્યારે બહુ ગુસ્સામાં છે. હું કંઈક કહીશ ને તો મારી પણ વાત નહીં માને.